સુરેન્દ્રનગરમાં બે એસટી બસના અકસ્માતમાં 5થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે। બે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। 5થી વધુ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દાહોદ ધ્રોલ રૂટની એસટી અને અમદાવાદ વોલ્વોનો અકસ્માત સર્જાયો છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ હાથ ધરી છે। સમાચાર મળી રહ્યા છે જેમાં અકસ્માત થયો છે। બે એસટી બસ વચ્ચેના અકસ્માતમાં 5થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। બે એસટી બસ અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે જેમાં ધ્રોલ રૂટની બસની એસટી અને અમદાવાદ વોલ્વોનો અકસ્માત સર્જાયો છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ પણ હાથ ધરી છે। અકસ્માતને લઈને સમાચાર સુરેન્દ્રનગરથી બે એસટી બસના અકસ્માતમાં 5થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે જેમાં બે એસટી બસ અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। 5થી વધુ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે ધ્રોલ અને દાહોદ રૂટની એસટી અને અમદાવાદ વોલ્વો વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા।